આવતીકાલે દલિત સમાજનું મહાસંમેલન યોજાવાનું છે ત્યારે આપણી સાથે સંજય સોલંકીના પિતા રાજુ સોલંકી જોડાયા છે. આપણે તેની સાથે ચર્ચા કરીશું કે કાલે જે મહાસંમેલન યોજાવાનું છે તેમાં કયા પ્રકારની તેમની તૈયારીઓ છે ગણેશ ગોંડલ વિરુદ્ધ. અમારી તૈયારીઓ ઓછામાં ઓછા 7 થી 10,000 દલિતો ભેગા થવાના છે. ગુજરાતભરના આગેવાનો એમાં આવવાના છે અને અમે 8 તારીખે પેલા બાબા સાહેબના સ્ટેચ્યુનું અનાવરણ કરી અને 5 થી 7 2 કલાક અમારી જાહેર સભા હશે. જાહેર સભામાં ગુજરાતભરના જે 5 લાખ દલિતો અને 2 લાખ મોટરસાયકલ લઈને અમે ગાંધીનગર જવાના છીએ. એની અમે ચર્ચા કરી, નક્કી કરી અને અમે ગાંધીનગર જવાના છીએ. ગાંધીનગર જઈ અને અમે મુખ્યમંત્રીશ્રીને આવેદન આપશું અને કમલમ ખાતેથી અને પ્રદેશ ભાજપ પ્રમુખને પણ અમારું આવેદન આપશું કે જયરાજસિંહની 120B હેઠળ ધરપકડ કરવામાં આવે અને ગીતાબાનું રાજીનામું લેવામાં આવે. તમે જયરાજસિંહની જે વાત કરી રહ્યા છો, પરંતુ ક્યાં સુધી સંજય સોલંકીને તમે જ્યારે વાંધા અરજી ઉઠાવી છે કે ગણેશ ગોંડલથી સંજય સોલંકીને ડર લાગી રહ્યો છે, જાનનો ખતરો છે, પરંતુ ક્યાં સુધી? તમને શું લાગે છે સંજય સોલંકીને જાનનો ખતરો છે તો હંમેશ માટે તો ગણેશ ગોંડલને જેલમાં નહીં રાખવામાં આવે ને? નહીં, કાયદાકીય રીતે તો એમાં એવું છે કે ચાર્જશીટ બને, કોઈ પણ ગુનાનું ચાર્જશીટ બન્યા પછી એમાં જામીન ઉપર છૂટી જતા હોય છે, પણ એને સબક મળવો જોઈએ એવું મારું માનવું છે, જેથી કરીને બીજો આવો કોઈ ગુનો ન કરે. જેવી હાલત મારા દીકરાની થઈ એવા બીજા કોઈ દીકરાની ના થાય, એટલા માટે સરકારશ્રીએ અને કોર્ટે તકેદારી રાખવી જોઈએ. તો આવતીકાલનું તમારું જે મહાસંમેલન છે તેની તૈયારીઓ વિશે થોડુંક કહેશો? અમારું અત્યારે અમારા સમાજના યુવાનો કામે લાગી ગયા છે, જેથી જે માણસો મોટી સંખ્યામાં ભેગા થતા હોય છે, જમણવારની પણ તૈયારીઓ ચાલુ છે. અમારા બાબા સાહેબના નામના ઝંડા પણ ઓછામાં ઓછા 10 કિલોમીટર સુધી લગાડવાની તૈયારીઓ ચાલુ છે ત્યાં. અને ગણેશ ગોંડલને જો જામીન મળી ગયા તો શું? જામીન કાયદાકીય રીતે તો આમાં કે ગુનો એવો છે કે એમાં કઈ ફાંસીની સજા તો એને આપવાની નથી, પણ એક સબક મળે એના માટે જ આપણે ફરિયાદ કરી હતી. નકર તો મને પૈસાનો લાલચ આપી હતી, મને ધમકીઓ દેવામાં આવી હતી, કે મને જેલમાં પૂરી દેવાની વાત પણ આવી હતી કે તને જેલમાં પૂરી દે, હું તને પૈસા ના લેવા હોય તો તને જેલમાં પૂરી દે, હું તને મારી નાખીશું, આવી ધમકીઓ આવી હતી. પણ હું ધમકીથી બીયા વગર મેં ફરિયાદ કરી છે કે કારણ કે આને સબક મળવો જોઈએ, એટલે એને સબક મળી ગયો છે. તો તમને જાનથી મારી નાખવાની ને એ ધમકી અને પૈસા આપવાની લાલચ કોણે આપી હતી? એ હું નામ ના દઈ શકું. એમાં શું છે કે અમારે પારિવારિક વ્યવહાર હોય, સંબંધ હોય, એવા માણસોનું હું નામ ના આપી શકું. અને તમારી જે આ લડાઈ ચાલી રહી છે, જો તેમાં તમને ન્યાય ના મળ્યો તો શું આગળ શું રહેશે? અરે અમને ન્યાય નહીં મળે તો અમે ગાંધીનગર જવાના છે, ગાંધીનગર ન્યાય ના મળે તો અમે દિલ્હી જવાના છે, દિલ્હી અમને ન્યાય ના મળે તો અમે મુસ્લિમ ધર્મ અંગીકાર કરવાનું કર્યું છે. મેં ખાલી ચીમકી નથી આપતો, હું 10 તારીખે કલેક્ટર સાહેબ પાસે મંજૂરી લેવા પણ જવાનું છું. અમારા ફેમિલીની સહી લઈ, અમારા ફેમિલીની માની લો કે અમારા 150-200 પરિવાર છે, અમારા સોલંકી પરિવારના, મારી ફૂઈ, મારી માસીઓ છે, મારા મામા પરિવાર છે, મારી જેટલા પણ જોડાયેલા વ્યક્તિ છે એ બધાના ફોર્મ ભરી અને હું કલેક્ટર સાહેબને આપવા પણ જવાનું 10 તારીખે જવાનું છું. તમે આ જે ચીમકી આપી છે તેમાં કેટલા લોકો જોડાશે? તમારા પરિવારના લોકો હશે કે આખો સમાજ હશે? અત્યારે તો મારા પૂરતી, મારા પરિવાર પૂરતી અને મારા જે સર્કલના લોકો છે, ઓછામાં ઓછા 200-300 જણા તો ખરા જ, અને જરૂર પડશે તો અમારા સમાજના લોકોને પણ હું આહવાન કરી, અને મને પૂરેપૂરો વિશ્વાસ છે કે ઓછામાં ઓછા 25-50 હજાર કે લાખ દલિતો મારી સાથે જોડાશે. સર, આ લડાઈ વિશે તમે વધુમાં કંઈ કહેશો? લાઈક તમારું શું છે, તમે જે વ્યૂહરચનાઓ બનાવી છે તેના વિશે કંઈક વધારે પ્રકાશ નાખશો? હા, અમે કીધું છે કે 2 લાખ બાઇક લઈને અહીંથી જવાના છીએ ગાંધીનગર. જેમ કે માની લો કે અહીંથી ગણેશ ગોંડલ જયારે જુનાગઢમાં પહેલી વખત જયારે ઝઘડો થયો, 11-11:15 વાગે હું ગયો ને સમજાવીને જવા દીધા, એટલે ગણેશ ગોંડલ જઈ એના બાપા આવીને વાત કરે છે કે આવું આવું થયું હતું, અને અમારી 4 વ્હીલની ચાવી કાઢી લીધેલ હતી અને મેં અપાવી દીધી. તો જયરાજસિંહે ચોક્કસપણે એના દીકરાને મદદ કરી છે કે આપણી જે 4 વ્હીલની ચાવી, અને એ પાછો દલિતનો દીકરો કાપતો હતો ને, આપણે એને ઉપાડી આવવો જોઈએ,
એટલે જયરાજસિંહના કહેવાથી જ ગણેશ ગોંડલ ને એના માણસો મારા છોકરાને ઉપાડી ગયા છે. એટલે જ હું કહું છું કે 120B ની રીતે જયરાજસિંહની પણ ધરપકડ થવી જોઈએ. જયરાજસિંહની ધરપકડ ના થઈ તો અમે તો આંદોલન કરવાના છે ને. ગુજરાતભરના તો દલિતો રોડ પર આવી જાય, પણ આખા ભારત દેશમાં આ આંદોલન ચાલુ થશે, અમારું થશે. તમારી સાથે કેટલા દલિતોની સંખ્યા જોડાયેલી હશે? ક્યાંના? જુનાગઢના? કઈ? આખા ગુજરાતના. અત્યારે મારા કોન્ટેક્ટમાં અત્યારે હું હાલ જુનાગઢ જિલ્લાનો પ્રમુખ છું. એક ચર્ચા એવી પણ હાલે છે કે આખા સૌરાષ્ટ્રના જે નજીકના જિલ્લાઓ છે, અમારા 10 કે 15 જિલ્લા, એનો મને પ્રમુખ બનાવવાની ચર્ચા પણ અમારા સમાજના લોકો કરી રહ્યા છે. તો તમે પછી ત્યાંના જિલ્લા પ્રમુખ જો તમે બનો છો તમારા સમાજના, તો તમારું ઘણું ત્યાં લોકો માનશો ને આ રેલીમાં તમને સારું એવું. હા, જુનાગઢ જિલ્લામાં તો ખરું જ હું કહું એમ થાય, પણ આજુબાજુના જિલ્લા જે નજીકના જેવા કે અમરેલી, પોરબંદર, જામનગર, ભાવનગર, રાજકોટ, આ સુરેન્દ્રનગર, આ બધા જિલ્લાવાળા મારા કોન્ટેક્ટમાં ખરા. અને હાલ છેલ્લા 2-4 દિવસથી એવી પણ પ્રક્રિયા ચાલુ છે કે આખા સૌરાષ્ટ્રના પ્રમુખ બનાવવાની મને ચર્ચા ચાલી રહી છે કે આખા સૌરાષ્ટ્રના રાજુભાઈને પ્રમુખ બનાવવા. અને સૌરાષ્ટ્રના તો ઠીક છે, પણ ગુજરાતના લોકો પણ મારી પાસે સાથે જોડાયેલા છે. ગુજરાતનો પણ કદાચ મને પ્રમુખ બનાવે આખા સમાજનો, એવી પણ એક ચર્ચા ચાલી રહી છે. તમને તમારા સમાજના ગુજરાતનો પ્રમુખ જો બનાવવામાં, તેના પાછળ કારણ શું? શું તમે આ ગણેશ ગોંડલ વિરુદ્ધ જે લડાઈ છેડી તેના માટે, કે પછી બીજું કોઈ કારણ? નહીં, ખાલી ગણેશ ગોંડલ પૂરતી જ વાત નથી. છેલ્લા 24 કે 25 વર્ષમાં ગુજરાતમાં ભારતીય જનતા પાર્ટીની સરકાર આવી ત્યારથી ઓછામાં ઓછા 5000 SC/ST સમાજ ઉપર 5000 લોકો પર જે અત્યાચાર થયા છે, અત્યાચારને ધ્યાને રાખી અને મને લીડરતાના હિસાબે મારી જે લીડરતા છે ને, મારામાં કોઈ એવી ખામી નથી. હું કોઈ એવા ખોટા કામ નથી કરતો પહેલેથી. પહેલા હું મજૂરી કરતો હતો, અત્યારે હું બાંધકામનું કામ કરું છું. મોટી મોટી બિલ્ડિંગ પાડવાની અને મકાન બનાવવાનું કામ કરું છું. મને કોઈ જાતનું વ્યસન નહીં. ચા પણ મારી 49 વર્ષની ઉંમર છે, મેં ચા પણ નથી પીધી. બીડી, પાન, માવો કે દારૂ નું વ્યસન પણ મને નથી. પરંતુ સર, ચર્ચાઓ એવી છે કે તમારા ઉપર પણ કેસો ચાલી રહ્યા છે. મારી ઉપર કેસ હોય. કેસ કેવા હોય કે સરકાર, અમે જયારે આવેદન પત્ર દેવા જતા હોય સમાજના, અને જાહેરનામું સરકાર પાડતા હોય, તો જાહેરનામાનું ઉલ્લંઘન કરીને અમે જતા હોય, અને બીજા કોઈ એવા ગુના હોય, કોઈ મને મારવા આવે તો મારી માહિતી તો ન ખવાય ને, મારે એનો જવાબ દેવો પડતો હોય. તો હું એવી ખોટા હાથી ફરિયાદો થતી હોય અમારી ઉપર. અમે જાહેર જીવનના માણસો છીએ, એટલે ક્યાંક ને ક્યાંક અમને દબાવવા માટે ફરિયાદો થતી હોય. સર, તમે કહ્યું છે કે આ લડાઈ જે ગણેશ ગોંડલ વિરુદ્ધની છે, તેમાં ગીતાબાનું ધારાસભ્યનું પદ પણ જઈ શકે છે, અને તમે એમનું પદ પાછું ખેંચવા ઉપર આંદોલનો કરી રહ્યા છો. તો અરે, પદ તો તમે એક વસ્તુ સમજો કે કારણ કે વર્તમાન ધારાસભ્ય છે અને ભારતીય જનતા પાર્ટીના ધારાસભ્ય છે. ભારતીય જનતા પાર્ટીની સરકાર હોય તો ભારતીય જનતા પાર્ટીના ધારાસભ્ય લોકોનો સેવા કરવાની હોય, લોકોને મદદ કરવાની હોય, લોકોનું શોષણ કરવાનું ન હોય. એના દીકરાએ જે કૃત્ય કર્યું છે, મારા દીકરાને માર્યા પછી અમે જે ફરિયાદ કરી છે ને, હિંમત બતાવીને મેં ફરિયાદ કરી છે, કોઈ લોભ લાલચમાં આવ્યા વગર. અને પછી તમે જોતા હશો કે કેટલા લોકો આવ્યા છે કે મારા પગ ભાંગી નાખ્યા છે, મને આમ કર્યું છે. એક વકીલને તો નાલતમાં કરી અને પૈસા પીરવામાં પણ આવ્યો હતો. એ વકીલ તમારી પાસે આવ્યા હતા? હા, એ વકીલ મારી પાસે આવ્યા હતા, મને વાત કરી, પણ એને ડરાવી, ધમકાવીને, લાલચ આપીને સમાધાન કરાવ્યું જયરાજસિંહે. એવા અનેક લોકોને ડરાવી, જો પૈસાથી માને તો પૈસાથી, અને બીરાવી. હમણાં જયારે આ ક્ષત્રિય સમાજનું આંદોલન ચાલતું હતું, ત્યારે પણ મને એવો મેસેજ મળ્યો હતો કે ક્ષત્રિય સમાજના છોકરાને એને ઘેરે ગયા હતા, અને જયરાજસિંહ વાત કરતા હતા કે તમે આવું કર્યું, તમે આ જે પરસોત્તમ રૂપાલા આપણી બેન દીકરી વિરુદ્ધ બોલ્યા, તમે એને મદદ કરી, તો એ છોકરાને પણ નાગાપુંગા કરીને માર્યા, અને એને પોલીસમાં પકડાવવાની ધમકી આપી, ગાડીમાં ગાંજો રાખી કે તમને પકડાવી દઈ. તો છોકરાએ કીધું કે ભાઈ, અમને પકડાવતા નહીં, અમે તમારા વિરુદ્ધમાં ફરિયાદ નહીં કરીએ. અને પછી જયરાજસિંહ એના મિત્રોને વિડીયો બતાવતો હતો કે મારા ગણેશ જો અને આવી રીતના માર્યા. તો એને પણ શરમ નથી ને ઠપકો આપવો જોઈએ કે દીકરા તો ખોટું કરે છો, આવો ધંધો ન કરવો જોઈએ. તો તમારા મતે ગણેશ ગોંડલ ને એમની એક પારિવારિક હિસ્ટ્રી છે કે આવી રીતે લોકોને મારવા, ડરાવવા, ધાકધમકીથી?
હા, અનેક લોકોની જમીનો ઝટકી લીધી છે, મકાનો ઝટકી લઈ છે. 5-25 રૂપિયા ગણેશ ગોંડલના જે માણસો છે એ વ્યાજે પૈસા આપે છે, લાખ રૂપિયા આપીને 10 લાખની મિલકત પચાવી પાડે છે એની. પરંતુ ગોંડલના અમુક લોકોનું કહેવું છે કે જયરાજસિંહ ને ગણેશ ગોંડલ જે છે તે લોકોને મદદ કરવાના કામો, કોરોનામાં મદદ હા, કરી, એની એવું કંઈક. ચોક્કસ એની વાત એવી છે કે માની લ્યો કે એની ભેગા જે છે જયરાજસિંહ ભેગા, એ તો એના જ વખાણ કરવાના છે ને. જે એની ભેગા હોય એની ઉપર નિર્ભર છે. જે જયરાજસિંહના રોટલા ખાય છે એ તો એના જ વખાણ કરવાના છે. તો તમારા મતે જે મદદ કરી તે તેમના પારિવારિક અને તેમના જે પોતાના માણસો હતા તેમની માટે પૂરતી હા હતી. હા, એના પોતાના માણસો. તો તમારી આ જે લડાઈ છે ક્યાં જઈને અટકશે? અમારી લડાઈ જ્યાં સુધી જયરાજસિંહનું ગીતાબાનું રાજીનામું જયરાજસિંહને જેલમાં નહીં મોકલે, 120 માં ફિટ નહીં કરે ત્યાં સુધી, અને જે ગીતાબાનું રાજીનામું ના આપે ત્યાં સુધી અમે અમારી લડાઈ ચાલુ રાખશું. હજુ આ કેસમાં જે ચાર્જશીટ જે છે તે પણ દાખલ નથી થઈ, ત્યારે શું કહેશો તમે? ચાર્જશીટને તો 90 દિવસનો ટાઈમ હોય. અમુક માની લો કે SC/ST જે એટ્રોસિટી એક મુજબનો ગુનો દાખલ થાય તે 60 દિવસમાં હોય, અને 90 દિવસની મુદત હોય એની ચાર્જશીટ માટેની. કોઈ VIP માણસ હોય તો પોલીસ વહેલું કરી નાખે 45 દિવસમાં કે 60 દિવસમાં. કોઈ નબળો હોય તો 90 દિવસે કરતી હોય છે પોલીસ. તો શું ગણેશ ગોંડલ આ કેસમાં નિર્દોષ છૂટે છે, અથવા જો સજાઈત બી કેસ ચાલુ હોય અને છૂટે છે તો શું સંજય સોલંકીને હજુ પણ તમારા દીકરાને એનો ડર રહેશે ખરો? હા, મારો દીકરો અત્યારે ભયમાં છે, વાર આત્મહત્યા કરવાનું વિચાર છે. અમે રોજ એને બેસીને સમજાવ્યું છે કે બેટા આવું તો થતું હોય, એને હિંમત હારવાની ન હોય, પણ મારી ઉપર જે થયું છે મને જીવવા જેવું નથી લાગતું. પણ અમે એને સમજાવીએ છીએ કે તારો દીકરો છે, તારી પત્ની છે, એનું શું થાય, તો આવા નબળા વિચાર ના કર બેટા. તો તમારી આટલી જોરો શોરોથી જે લડાઈ ચાલી રહી છે, અંતે તમે એડી ચોટીનું જોર લગાવ્યો છો, ને જો અંતે તમને ન્યાય ના મળ્યો સરકાર તરફથી, તો શું તમારો આગળની રણનીતિ રહેશે? ન્યાય તો 100% અમને મળશે, અમને વિશ્વાસ છે. આ દેશના કાનૂન ન્યાય ઉપર વિશ્વાસ છે મને પૂરેપૂરો, કે ન્યાય કે ગણેશ ગોંડલે ખોટું કર્યું છે એના પુરાવા પણ છે પોલીસ પાસે. અહીંયા જુનાગઢમાં જે CC કેમેરાના ફૂટેજ કાઢેલા ટોલ નાકાના છે, અને એની જે માર્કેટિંગ યાર્ડમાં મારા દીકરાને લઈ ગયા હતા, મારો દીકરો જે જગ્યાએ લઈ ગયા ત્યાં મારો દીકરો ટોલ નાકા સુધી ગયો છે, એટલો બિયારો કે મારે ત્યાં જવું નથી. પોલીસની હાજરીમાં પણ મને મારી નાખે એવી બીક છે. એને એમનો એટલો દબદબો છે કે પોલીસની હાજરીમાં પણ તમારા દીકરાને મારી શકે? એવા કેટલાયને માર્યા છે. મારા દીકરાને શું, પોલીસની ધારાસભ્યનો હાજરીમાં? દીકરો છે. હા, કેટલાઓને માર્યા છે ગોંડલની બજારમાં. તમે જોયું છે કે ભાઈ કોળી સમાજના હતા, એને તો માર્યો બિચારાને ગાડી પાર્ક કરવાની બાબતમાં. એની ઘરવાળીને મારી છે નહીં, કે ગોંડલ મૂકીને વે ગયા છે. એક ભરવાડ પરિવાર છે, કોળી સમાજ છે, અમુક પાટીદાર સમાજના લોકો મને ફોન કરે છે, ગામ મૂકીને વે ગયા છે, અને મને એવું કહેતા હોય કે ભાઈ તું સમાધાન ના કરતો. એક ભરવાડ સમાજના લોકોને આખો પરિવારને મારીને ભગાડી દીધા છે. એનો પણ મને ફોન આવ્યો હતો. શું આ લડાઈમાં તમને ન્યાય નથી મળતો તો આગળ તમારી રણનીતિ કયા પ્રકારની? જે રીતે તમે હમણાં ચીમકી આપતો એક વિડીયો જે સરકાર વિરુદ્ધ વાયરલ કર્યો છે, સોશિયલ મીડિયામાં ખૂબ વાયરલ થઈ રહ્યો છે, લોકમુખે ખૂબ જ ચર્ચાઈ રહ્યો છે, તેના વિશે શું કહેશો? બસ મેં તમને કીધું તો ખરા કે અમને ન્યાય નહીં મળે તો ભારતભરના દલિતો રોડ ઉપર આવી જશે. અને તમારા દલિત સમાજમાં આ જે તમે સરકાર વિરુદ્ધ અત્યારે કરી રહ્યા છો આંદોલનો, તેમાં તમારા દલિત સમાજથી કેટલા લોકો ગણેશ ગોંડલના પરિવારથી તેમની વિરુદ્ધમાં આવ્યા છે? બધાય નો સ્ટોપ દલિત સમાજ. આખો દલિત સમાજ? આખો સમાજ. મારો ખાલી દલિત સમાજ નહીં, પણ આદિવાસી પણ અમારી સાથે છે. આદિવાસી સમાજ પણ અમારી જોડે છે, અને અમે હવે જવાના છે એમાં આદિવાસી સમાજ પણ જોડાવાના છે. તો આવતીકાલે તમારું મહાસંમેલન છે, તો જોવાનું રહેશે કે આ જે તમારા દલિત સમાજના મહાસંમેલનમાં કેટલા વળાંકો આવે છે. ગણેશ ગોંડલના કેસમાં હવે શું નવો વળાંક આવે છે? બસ ગણેશ ગોંડલના જ્યારે 16 તારીખે અમે જવાના, મેં તમને પહેલા કીધું કે અમે સોગંદનામું રજૂ કરશું. છતાંય આ તો કાનૂની કાર્યવાહી છે. ક્યાંક ને ક્યાંક આરોપી બચી પણ જતા હોય છે, અને ક્યાંક ફસાઈ પણ જતા હોય છે.
સંજયભાઈ, અમારી સાથે જોડાવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર. તો હવે જોવાનું રહેશે કે ગણેશ ગોંડલના આ કેસમાં હવે ગણેશ ગોંડલના કેસમાં ગોંડલની રાજનીતિમાં જે ગરમાવો ચાલી રહ્યો છે તેમાં શું નવા વળાંકો આવે છે, સંજય સોલંકીને ન્યાય મળે છે કે નહીં, કેમ દલિત સમાજ જે રોડ ઉપર આવ્યો છે તેમને ન્યાય મળે છે કે કેમ.